દ્રૌપદીજી એ પણ પાંડવો સાથે શું કામ આવ્યા? તો કે મત્સ્ય યંત્ર ભેદ કોણે સિદ્ધ કરેલો? અર્જુનજીએ. ત્યાં પણ અર્જુનજીનો જ યોગદાન છે. હા, હવે ઘણાને પ્રશ્ન થાય કે ભાઈ શું કામ દ્રૌપદીજી એમને પાંચે પાંડવો સાથે વિવાહ કરવા પડ્યા હતા? તો એનું એક કારણ છે કે પૂર્વજન્મમાં દ્રૌપદીજીએ ખૂબ તપશ્ચર્યા કરી હતી શિવજી માટેની, કામનાથ મહાદેવજીની, અને પતિમ દેહી કે મને પતિ આપજો એવું 5 વખત વચન માંગ્યું હતું, જેના કારણે આ જન્મમાં દ્વાપર યુગમાં એમને 5 પતિઓ મળ્યા. હજુ બીજું એક પણ કારણ માંગ્યું હતું કે મારો પતિ એવો હોય કે જે ધર્મમય હોય, પરશુરામજી જેવો ધનુર્ધર હોય, હનુમાનજી જેવો શક્તિશાળી હોય, ખૂબ સુંદર હોય, નીતિ નિપુણ હોય. એક જ વ્યક્તિમાં બધા જ ગુણ આવવા શક્ય છે. અને 5 વખત આ વસ્તુ માંગી, જેના કારણે પછીના જન્મમાં 5 પાંડવો એમના પતિ થયા.